વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.5નો પાંચમો દાખલો જોઈશું. તો 5 અષ્ટમાંશ ઓછા 7 બારાંશ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 8 અને 12નો લસા લેવો પડશે પહેલાં. તો બેકી છે એટલે 2 ચોક 8, 2 છંગ 12. પાછું બેકી છે એટલે 2 તરી 6, સોરી 2 દુ 4, 2 તરી 6. અહીં 2 1 3 એમના એમ, 3 1 1. તો 3 દુ 6 દુ 12 દુ 24 આવ્યો લસા. તો અહીં લખીએ લસા બરાબર 24. બરાબર છે. હવે અહીં જોઈએ તો 5 ભાગ્યા 8. હવે 8 છે અને 24 લાવવા છે એટલે 8 તરી 24. અહીં ઓછા છે તો ઓછા. 7 ભાગ્યા 12, 12 ને 24 એટલે 12 દુ 24. બરાબર છે. તો 5 તરી 15, 8 તરી 24 ઓછા 7 દુ 14, 12 દુ 24. 15માંથી 14 જાય એટલે 1 અને નીચે છેદમાં 24 એમના એમ. બરાબર છે. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1 ભાગ્યા 24. ચલો છઠ્ઠો લઈ લઈએ. આમ દાખલા ઇઝી જ હોય, તમે પદ્ધતિસર ગણો તો. 17 ભાગ્યા 18, 16 ભાગ્યા 27. વિદ્યાર્થી મિત્રો સમજ્યા વગર ગણવું ને એના કરતાં ન ગણવું એ બરાબર છે. બરાબર સમજશો તો પરીક્ષામાં આવડશે. ચલો 18 અને 27નો લસા લઈએ. તો 2 9 18, 27 એમના એમ. બંને એકી છે એટલે 3 તરી 9, 3 9 27. 3 1 3 તરી 9, 3 1 1. તો 3 તરી 9 તરી 27, 27 દુ 54. તો લસા કેટલો આવ્યો? 54. બસ 17 ભાગ્યા 18 લઈ લો પહેલો. તો 18 છે અને 54 લાવવાના એટલે 18 તરી 54. ઓછા છે તો ઓછા. 16 ભાગ્યા 27. તો 27 દુ 54. બરાબર છે. તો 18 તરી 54 અને 17 તરી 51. ઓછા એમના એમ. 27 દુ 54 અને 16 દુ 32. હવે વિદ્યાર્થી મિત્રો 54 તો લખી દઈએ પહેલાં. 51 ઓછા 32. તો 54 એમના એમ. 51માંથી 32 તો વિદ્યાર્થી મિત્રો આપણે બાદ કરવાના રહેશે. હવે તમે જુઓ તો 51માંથી 32 બાદ કરીએ તો કેટલા વધે? તો અહીં હું રફ પેજમાં તમને બતાવી દઉં છું. 51 ઓછા 32. અહીં 4 અને 11. 11 એટલે 9, 4માંથી જે 19 વધે. તો કેટલો જવાબ આવ્યો? 19 ભાગ્યા 54. આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો. ચલો છઠ્ઠો પતી ગયો. 7મો લઈએ. આ એ પતી ગયું. 7મો 3 ભાગ્યા 10 ઓછા 2 ભાગ્યા 15. 3 ભાગ્યા 10 ઓછા 2 ભાગ્યા 15. તો 10 અને 15નો લસા લઈ લો. તો 2 પંચો 10, 15 એમના એમ. 3 5 એમના એમ, 3 પંચો 15 અને 5 1 1. 5 તરી 15 દુ 30. તો લસા કેટલો આવી ગયો? 30. બસ આટલું કામ થાય એટલે અડધું તો પતી ગયું. ચલો પહેલો છે 3 ભાગ્યા 10. તો 10 તરી 30 એટલે ઉપર એ 3 નીચે 3. ઓછા તો ઓછા. 2 ભાગ્યા 15. 15 દુ 30 એટલે ઉપર એ 2 નીચે 2. હવે શું થશે? 3 તરી 9, 10 તરી 30. 2 દુ 4, 15 દુ 30. બંને છેદ સરખા થઈ ગયા તો અહીં તો 30 જ રાખવાના. 9 ઓછા 4. 9માંથી 4 જાય તો 5 ભાગ્યા 30. હું અહીં છેદ ઉડતા હોય તો ઉડાડવાના. તો તમે જુઓ 5 એકા 5 આ અને 5 છંગ 30. 5 5 ઉડી ગયા એટલે ઉપર 1 વધ્યો, નીચે 6. તો કેટલો જવાબ આવ્યો? 1 ભાગ્યા 6. આવું પણ બની શકે છે વિદ્યાર્થી મિત્રો. છેદ ઉડતા હોય તો તમારે ઉડાડવા પડે. ચલો 7 દાખલા ગણાઈ ગયા. આપણે 8મો લઈ લઈએ. 9 ભાગ્યા 16. 9 ભાગ્યા 16 ઓછા 11 ભાગ્યા 24. આ છેલ્લો દાખલો. તો 16 અને 24નો લસા લો. બંને બેકી છે એટલે 2 ચાલશે. 2 અઠ્ઠો 16 અને 2 12. 2 ચોક 8, 2 6. 2 દુ 4, 2 3. 2 એકા 2, 3 એમના એમ. 3 1 1. તો 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 લસા આવ્યો. તો અહીં લખીએ લસા બરાબર 48. તો 9 ભાગ્યા 16 લખો.
16 તરી 48, 11 ભાગ્યા 24 તો 24 દુ 48, 16 તરી 48 એમના એમ ને 9 તરી 27, 24 દુ 48 એમના એમ ને 11 દુ 22. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો 48 તો લખી દઈએ, 27 ઓછા 22, 22 ને 5 27, 22 ને 5 એટલે 27 બરાબર, 5 ભાગ્યા 48 આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો. ઓકે, પ્રશ્ન 2 છે એ પછી જોઈશું.